નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ। પીએમ મોદી વતન ગુજરાતમાં છે। 16 સપ્ટેમ્બરે મહાત્મા મંદિરમાં યોજાયેલી રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સપોમાં હાજરી આપતા પહેલા રાજભવનથી સૂર્યઘર યોજનાના લાભાર્થીઓના ઘરે મુલાકાત કરી હતી। મહાત્મા મંદિર ખાતે રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું। પ્રધાનમંત્રી મોદીએ લીલી ઝંડી આપ્યા બાદ અમદાવાદ ગાંધીનગર વચ્ચેની મેટ્રો ટ્રેન શરૂ થઈ ગઈ છે। હાલ મોટેરાથી ગાંધીનગરના સેક્ટર 1 સુધીનો અને ગિફ્ટ સિટી સુધીનો રૂટ જ શરૂ કરાયો છે। પીએમ મોદીએ અમદાવાદના જીએમડીસી ખાતેથી ગુજરાતને 8,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી હતી। સિંગલ વિન્ડો આઈએફસીએ સિસ્ટમ લોન્ચ કરી હતી। ત્યારબાદ વડાપ્રધાને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ યોજનાના મકાનોની ચાવી આપી હતી। દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું। અમદાવાદનો કાર્યક્રમ સંપન્ન કરી વડાપ્રધાનનો કાફલો રાજભવન પહોંચ્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રાજભવન પહોંચ્યા છે। વડાપ્રધાન પદની હેટ્રિક લગાવ્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાત પ્રવાસે આવ્યા છે। અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે બપોર બાદ ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં વડાપ્રધાન 8,000 કરોડથી વધુના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યા હતા। આ દરમિયાન પીએમ મોદી ખુલ્લી જીપમાં લોકો વચ્ચેથી અભિવાદન ઝીલતા ઝીલતા મુખ્ય સ્ટેજ સુધી પહોંચ્યા હતા। સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ પણ જોડાયા હતા। જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેથી પીએમ મોદીનું સંબોધન કરતા વિકાસ યાત્રા સાથે ખેતી, આરોગ્ય, શિક્ષણની નવી વિકાસ નીતિની વાત કરી હતી। જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસી હતા, ત્યારે તેમના અલગ અલગ કાર્યક્રમો પૈકી અમદાવાદની અંદર જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ જન સંબોધન જે કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો છે। 8,000 કરોડના જે અલગ અલગ જે ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણના જે કાર્યક્રમો છે તેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું, જેની અંદર 1100થી પણ વધારે જે આવાસ યોજનાના જે મકાનો છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેઓની ચાવી છે તે મહિલાઓને સોંપવામાં આવી। આ સાથે રેલવેના જે અનેક પ્રોજેક્ટ છે તેનું પણ જે લોકાર્પણ કરવામાં આવ્યું, વિવિધ પ્રકારના જે પ્રોજેક્ટ છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ લીધા બાદ પ્રથમ વખત ગુજરાતમાં આવ્યા હતા। તેમની જે કામગીરી છે તેમનું કામગીરીનું વર્ણન કર્યું, 100 દિવસ દરમિયાન જે કરેલી કામગીરીને તેમણે વર્ણવી હતી, અને સાથે સાથે જ જે લોકો માટે અને લોકો માટે હંમેશા જીવવા માટેની જે વાત છે તેમણે કરી હતી। આ સાથે જ તેમણે વિપક્ષને આડે હાથ લેતા કહ્યું છે કે વિપક્ષ એક ગઠબંધન બનાવી અને ભારત દેશના જે વિકાસ છે તેને રોકવાનું કામ કરે છે। જે પ્રમાણે જે અમુક લોકો જે છે તે ગઠબંધન બનાવી અને કાશ્મીરની અંદર 2 બંધારણની વાતો કર્યા છે, તૃષ્ટિકરણની વાતો કર્યા છે, તમામ જે લોકો છે જે ભારત દેશની એકતા અને અખંડિતતાને તોડવાનું કામ કર્યા છે। પરંતુ હું પણ સરદાર પટેલની ભૂમિથી આવું છું। ભારત દેશને જે એકતા અને અખંડિતતા રાખવા માટે હું મારા પ્રાણ આપવા સુધીની જે તૈયારી છે તે મેં કરી રહ્યા છે। તમામ જે લોકોનું સારું થાય અને તેના સારા સ્વાસ્થ્ય માટે હું હંમેશા તત્પર રહીશ। આ વાત જે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને કહી છે। આ સાથે જીએમડીસીની અંદર 1 લાખથી પણ વધારે જે લોકો છે અને જે ધારાસભ્યો તેમજ હોદ્દેદારો છે તેમણે આ કાર્યક્રમની અંદર હાજરી આપી હતી। જી, ભારતીય રેલવે દ્વારા વંદે મેટ્રો ટ્રેનનું નામ બદલવામાં આવ્યું છે। આજે તેમના જન્મદિવસ પહેલા પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના લોકોને દેશની પ્રથમ વંદે મેટ્રો ભેટ મળી છે, પરંતુ તે પહેલા આ ટ્રેનનું નામ બદલી દેવામાં આવ્યું છે। વંદે મેટ્રોના ઉદ્ઘાટન પહેલા રેલવેએ વંદે મેટ્રોનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કરી દીધું છે, એટલે કે વંદે મેટ્રો હવે દેશભરમાં નમો ભારત રેપિડ રેલ નામથી ઓળખાશે। આજે દેશના અમદાવાદ અને ભુજ વચ્ચે પ્રથમ નમો ભારત રેપિડ રેલ મળી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આજનો દિવસ ગુજરાત માટે એક અન્ય કારણથી પણ ખાસ છે। નમો ભારત રેપિડ રેલ અમદાવાદ અને ભુજ વચ્ચે મુસાફરી કરતા અમારા મધ્યમવર્ગના પરિવારોને ઘણી સુવિધાઓ પૂરી પાડવા જઈ રહી છે। आज अहमदाबाद और भूज के बीच नमो भारत रैपिड रेल चलने लगी है। नमो भारत रैपिड रेल देश में
एक शहर से दूसरे शहर रोज आने जाने वाले हमारे मिडिल क्लास परिवारों को बहुत सुविधा देने वाली है। इससे नौकरी, पेशा, व्यापार, कारोबार और पढ़ाई लिखाई से जो साथी जुड़े हुए हैं उनको बहुत लाभ मिलेगा। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર પહોંચતા પહેલા ગાંધીનગરના વાવોલ પહોંચ્યા હતા, જ્યાં શાલિન 2 સોસાયટીમાં સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરે મુલાકાત કરી હતી। શાલિન 2 સોસાયટીના 53 નંબરના બંગલોમાં મુલાકાત લઈ છત પર લાગેલી સોલર પેનલ નિહાળી હતી, તેમજ બંગલોના માલિક તેમના પત્ની સાથે વાત કરી હતી। આ સમયે વડાપ્રધાને જોવા માટે રહીશો સોસાયટીના ધાબે ચડી ગયા હતા, તેમજ જય શ્રી રામના નારા લગાવ્યા હતા। ઉલ્લેખનીય છે કે વાવોલમાં કુલ 100 એપાર્ટમેન્ટ અને 25 બંગલોની સ્કીમ છે, જેમાં 89 પરિવારોએ આ યોજનાનો લાભ લીધો છે, જ્યારે શાલિન 2 સોસાયટીમાં કુલ 65 બંગલોમાંથી 22 પરિવારે લાભ લીધો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસના બીજા દિવસે છે, ત્યારે ગાંધીનગરના સેક્ટર 1 સ્ટેશનથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2ના 20.8 કિલોમીટરની લંબાઈ ધરાવતા કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું। મેટ્રોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું, ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યા હતા। જે બાદ તેમના સહિત પીએમએ મેટ્રોમાં સેક્ટર 1ના મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધીની મુસાફરીની મજા માણી હતી। આ સાથે જ મેટ્રો રેલ સુવિધાઓની ઝીણવટભરી ચકાસણી કરી હતી। આ દરમિયાન યુવા પ્રવાસીઓ સાથે ખાસ વાતચીત કરી હતી, ત્યારે મેટ્રોના લોકાર્પણને લઈને અમદાવાદ અને ગાંધીનગરના લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો। મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાનને જોવા માટે ઉમટી પડ્યા હતા, ત્યારે વડાપ્રધાને પણ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ગ્લોબલ રીઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવી હતી। આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સૂર્ય ઉર્જાનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે આગામી દિવસોમાં ગુજરાત ગ્રીન હાઇડ્રોજન હબ બને તે માટે ઉર્જા સંગ્રહ માટે રાજ્યમાં 50 જગ્યા નક્કી કરવામાં આવી છે। તે અંતર્ગત ભારત આગામી સમયમાં 31,000 મેગાવોટ ઉર્જાનું ઉત્પાદન કરશે। ગુજરાતની ધરતી પર શ્વેત ક્રાંતિનો ઉદય થયો હતો અને હવે ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે જેણે ભારતમાં પહેલી સોલાર પોલિસી ઘડી। દેશમાં સૂર્ય ઉર્જાની વાત પણ નહોતી થતી, ત્યારે ગુજરાતમાં સેંકડો સોલાર પ્લાન્ટ લાગી ચૂક્યા હતા। हमारा प्रयास है कि अयोध्या का हर घर, हर कार्यालय, हर सेवा सौर शक्ति से चले, सोलर एनर्जी से चले। और मुझे खुशी है कि अब तक हम अयोध्या के अनेकों सुविधाओं और घरों को सोलर एनर्जी से जोड़ चुके हैं। अयोध्या में बड़ी संख्या में सोलर स्ट्रीट लाइट्स, सोलर चौराहे, सोलर बोर्ड्स, सोलर वाटर एटीएम और सोलर बिल्डिंग देखी जा सकती है। हमने भारत में ऐसे 17 शहरों की पहचान की है जिसे हम इसी प्रकार सोलर सिटी के तौर पर विकसित करना चाहते हैं। हम अपने एग्रीकल्चर फील्ड्स को, हमारे खेतों को भी, हमारे किसानों को आत्मनिर्भर बनाने के लिए सोलर पावर जनरेशन का माध्यम बना रहे हैं। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદથી વર્ચ્યુઅલ નમો ભારત રેપિડ રેલનું પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં ભુજ રેલવે સ્ટેશન ખાતેથી ભુજ અમદાવાદ ટ્રેનને પણ લીલી ઝંડી આપી હતી। ભુજ અમદાવાદ માટે ટ્રેન શરૂ થતા ભુજ રેલવે સ્ટેશન ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો નવી ટ્રેનને જોવા આવી પહોંચ્યા હતા। દેશની પ્રથમ હાઈ સ્પીડ ટ્રેન વંદે મેટ્રો ટ્રેન હવે નમો ભારત રેપિડ રેલ તરીકે ઓળખાશે। ભુજથી શરૂ થયેલ નમો ભારત રેપિડ રેલ 110ની સ્પીડે દોડશે અને 400 કિલોમીટર અંતરને માત્ર 5 કલાકમાં કાપીને અમદાવાદ પહોંચશે। અતિ આનંદની વાત છે કે આપણને આ પહેલી ટ્રેન આજે મળી છે, ત્યારે હું સમગ્ર પ્રવાસીઓ અને કચ્છની જનતા સંસ્થાઓ વતી હું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, રેલ મંત્રાલયનો હું આભાર માનું છું, રેલ મંત્રીશ્રીનો આભાર માનું છું
અને જ્યારે આ ટ્રેન 5 કલાકમાં અમદાવાદથી ભુજ અને ભુજથી અમદાવાદ પહોંચશે, 1150 કરતાં વધારે પ્રવાસીઓને સાંકળતી આ ટ્રેન છે. ટ્રેનની અંદર અનેક સુવિધાઓથી સજ્જ આ ટ્રેન છે. સંપૂર્ણ એસી ટ્રેન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની 3 દિવસની મુલાકાતે છે અને તેમાં પણ વડાપ્રધાનના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાતમાં છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ વતી શક્તિસિંહ ગોહિલે તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જાગૃત રચનાત્મક વિરોધ પક્ષ તરીકે માનનીય વડાપ્રધાને ગુજરાતના હિતના કેટલાક પ્રશ્નો પણ સંભળાય તેવો પ્રયાસ કર્યો હતો. देश के प्रधानमंत्री जी ने आज गुजरात में मेट्रो रेल का एक छोटा सा पोर्शन का लोकार्पण किया. मैं सवाल पूछना चाहता हूं प्रधानमंत्री जी, 2003 में गुजरात इंफ्रास्ट्रक्चर बोर्ड ने ये प्रोजेक्ट बनाया था. 2005 में कांग्रेस की अगुवाई वाली यूपीए सरकार में आपने जून 2005 में ये प्रोजेक्ट मंजूरी के लिए दिया. सिर्फ कुछ ही हफ्तों में उसी साल में कांग्रेस की सरकार ने आपको मंजूरी दे दी थी. ગણેશ વિસર્જનને લઈ વડોદરા કોર્પોરેશને તૈયારી કરી લીધી છે. કોર્પોરેશન દ્વારા નવલખી, હરણી, ભાયલી, સમા, ગોરબા, વાઘડિયા રોડ પર અલગ અલગ જગ્યાએ 8 તળાવ બનાવવામાં આવ્યા છે. મંતવ્ય ન્યૂઝ કોર્પોરેશનની આ તૈયારીના રિયાલિટી ચેક માટે સમા કૃત્રિમ તળાવ પહોંચ્યું હતું. તળાવ ઉપર મોટા ગણેશજીના વિસર્જન માટે ક્રેન, તરાપા, રબર ટ્યુબ સહિતની વ્યવસ્થાઓ હતી, પરંતુ કેટલીક ક્ષતિ પણ નજરે આવી. અહીં રેસ્ક્યુ કરવા માટે ફાયરની ટીમની વ્યવસ્થા નથી. જો કોઈ દુર્ઘટના ઘટે તો આરોગ્યની ટીમ કે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા નથી. ત્યારે ગણેશ વિસર્જન કરવા માટે આવેલા નાગરિકે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. સંસ્કારી નગરીમાં ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. આવતીકાલે ગણેશ ચૌદશ છે, એટલે આવતીકાલે નાગરિકો મોટા પ્રમાણમાં ગણેશનું વિસર્જન કરશે. ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે સમા અની લિંક રોડ ખાતે આવેલા સમા કૃત્રિમ તળાવ ખાતે. આપ જોઈ શકો છો કે આ સમા કૃત્રિમ તળાવ છે. અહીંયા સ્થાયી સમિતિના અધ્યક્ષે તરાપા મૂકી દીધા છે અને સ્ક્રીન પર જોઈ શકો છો એમ ક્રેન મૂકી દીધી છે. અહીંયા આજે પણ લોકો ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યા છે, પરંતુ જે પહેલા વિસર્જન કરી ગયા તેમની અહીંયા ગંદકી દેખાય છે. એટલે મહત્વની બાબત એ છે કે તળાવ સાફ સફાઈ કરવામાં નથી આવ્યું. મહત્વની બાબત એ છે કે વડોદરા મહાનગરપાલિકાએ જણાવ્યા અનુસાર અહીંયા નથી કોઈ ફાયર બ્રિગેડની ટીમ અવેલેબલ, કે નથી કોઈ એમ્બ્યુલન્સ, કે નથી કોઈ આરોગ્યની સેવા. એટલે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષના નિવેદનો માત્ર પોકાર સાબિત થઈ રહ્યા છે, કાગળ પર સાબિત થઈ રહ્યા છે. આપણે ગણેશ વિસર્જન કરવા આવેલા ભાઈને પૂછીશું, શું કહો છો? નાના ભૂલકાઓને લઈને અહીંયા ગણેશ વિસર્જન કરવા આવ્યા છો, અહીંયા શું શું તમને ક્ષતિ દેખાય છે અને શું સુવિધા નથી? સરકારશ્રીને મારે એટલું જ કહેવું છે કે આજે અમે 10મા દિવસે વિસર્જન કરવા આવ્યા છે. નાના છોકરાઓ છે, વડીલ છે, ભાઈઓ બહેનો બધા લઈને આવ્યા છે. પણ હવે અહીંયા કોઈ મેડિકલ ઇમરજન્સી કોઈને કશું થઈ જાય, આજે તો ભીડભાડ ઓછી છે પણ કાલે વધારે હશે, કઈ મેડિકલ ઇમરજન્સી થઈ જાય, કોઈને કંઈક હૃદયનો હુમલો આવે, કશું બી, એની માટે ફાયર સેફટી નથી, કોઈ એમ્બ્યુલન્સની સુવિધા નથી અને થોડી સાફ સફાઈ નથી. એ બધું થોડું સરકારે વિચારવા જેવું વાત છે. બાકી તો આટલું જ મારું કહેવાનું છે. એટલે સ્વચ્છતાની વાત કરનાર મહાનગરપાલિકા તળાવને સ્વચ્છ નથી કરી રહી. સાથે મહત્વની બાબત, આરોગ્ય સેવા પણ ઉપલબ્ધ નથી કરાઈ. આશા રાખીએ મંતવ્ય ન્યૂઝનો અહેવાલ જોઈને કુંભકર્ણની નિંદ્રામાં પોડેલા સ્થાયી સમિતિના અધ્યક્ષ જાગે અને તાત્કાલિક નાગરિકોને સેવા ઉપલબ્ધ કરાવે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. આગળ વાત કરીએ. વડોદરા ખાતે છેલ્લા 15 દિવસથી લોકોના આક્રોશનો ભોગ નેતા બન્યા છે. નેતાઓએ પોતાના દબાણો તોડવાની શરૂઆત કરી દીધી છે. કોર્પોરેટર પરાક્રમસિંહે નદીમાં કરેલ દબાણ તોડવાની શરૂઆત થઈ ગઈ છે. લોકોનો આક્રોશ છે કે શહેરને પાણીમાં ડૂબાડ્યા પછી તંત્રને જ્ઞાન આવ્યું છે, પરંતુ હજુ પણ વિશ્વામિત્રી નદી પર અનેક જગ્યાએ દબાણો યથાવત છે. નદી પરના આ દબાણો ભ્રષ્ટ અધિકારીઓના ભ્રષ્ટાચારને કારણે વધ્યા છે. વડોદરા શહેરમાં વરસ્યો તો વરસાદ અને આવ્યું હતું માનવ સર્જિત પૂર, અને ત્યારબાદ નાગરિકો હોય કે તંત્ર હોય તેની એક જ વાત હતી કે વિશ્વામિત્રી પર થયેલા ગેરકાયદેસર દબાણના કારણે માનવ સર્જિત પૂર આવ્યું હતું અને આમાં
વિશ્વામિત્રી પર દબાણ કરવામાં સૌથી પહેલું નામ વોર્ડ નંબર 3 ના કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજાનું નામ આવ્યું હતું. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ વિશ્વામિત્રી નદીનો પટ છે અને એ નદીના પટ પર જે દબાણ છે એ પણ આપ સ્ક્રીન પર જોઈ રહ્યો છો કે પરાક્રમસિંહ જાડેજાનો આ સોમનાથ વિલા છે. જ્યારે નાગરિકોએ ફિટકાર વરસાવી ત્યારબાદ પરાક્રમસિંહ જાડેજા પોતાનું દબાણ દૂર કરી રહ્યા છે. સવાલ એ ઉભો થાય છે કે પોતે એક કોર્પોરેટર છે તો વિશ્વામિત્રી પર દબાણ કર્યું કેમ? અને જ્યારે સોમનાથ વિલા નું દબાણ થઈ રહ્યું હતું ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું ટાઉન પ્લાનિંગ વિભાગ શું કરતું હતું? આપણી સાથે પૂર પીડિત નાગરિક છે, એમની સાથે વાત કરીશું. શું કહો છો, મોડે હવે મહાનગરપાલિકાના કોર્પોરેટર દબાણ તોડી રહ્યા છે? જે મોડે આ દબાણ તોડી રહ્યા છે, જો એ દબાણ વેળાસર કરવા જ ન દીધું હોત તો હરણીની અંદર આ જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ માનવ સર્જિત કોર્પોરેશન સર્જિત એ ન સર્જાઈ હોત અને લોકોનું લાખો રૂપિયાનું કરોડો રૂપિયાનું નુકસાન ના થયું હોત. કોર્પોરેટર પોતે છે આટલું બધું દબાણ કર્યું અને જે માહિતી મળી રહી છે રીતના કે ઝોન ફેર પણ કરાયો છે, એટલે રેસિડન્ટ ઝોન કરાવી દીધો. તો આ બાબતે તમે સરકારને શું કહેશો? ગ્રીન બેલ્ટની જગ્યામાં આ રીતના દબાણો થાય એ ખરેખર કોર્પોરેશન માટે શરમજનક બાબત કહેવાય. જે તે તત્કાલીન સમયના મેયર અને કમિશનરે આ આંખ આડા કાન કરીને બંધારણ કરાવેલ છે. કોર્પોરેટરનું દબાણ તૂટ્યું, હજુ અગોડા મોલ ને એના દબાણ યથાવત છે, એ બાબતે શું કહેશો? હજુ તો એવા કેટલાય દબાણો છે, હોટલો પણ એ લોકોની રાહ હેઠળ જ બનેલી છે, એ પણ તૂટવી જોઈએ. હાલ તો પરાક્રમસિંહે દબાણ તોડવાનું પરાક્રમ કર્યું એવું બતાવી રહ્યા છે, પરંતુ નાગરિકો એ પણ કહી રહ્યા છે કે એમનો જે ઝોન ફેર થયો છે એ પણ ગેરકાયદેસર છે. કેમેરામેન કેતન સિંધે, નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરામાં અશાંતિ ફેલાવનારા પર પોલીસની બાદ નજર છે. આધુનિક ડ્રોન કેમેરાથી અશાંતિ ફેલાવનારા પર નજર રાખવામાં આવી રહી છે, જ્યારે હજારોની ભીડ વચ્ચે પણ કેમેરો તોફાનીઓને ડિટેક્ટ કરી લેશે. જુલુસ અને યાત્રાઓ પર ડ્રોન કેમેરાથી સતત મોનિટરિંગ ચાલુ છે. સાબરકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સાબર ડેરી ફરી એકવાર વિવાદમાં આવી છે. સાબર ડેરીને લઈ ફરી એકવાર નવો વિવાદ સામે આવ્યો છે. સાબર ડેરીની મિલકત કરતા દેવું વધારે હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એમડી તથા મળતિયા દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપ કર્યા છે. કરોડોનો ભ્રષ્ટાચારના સાબર ડેરીના ડિરેક્ટર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. સાબર ડેરીના ડિરેક્ટર અને પૂર્વ ધારાસભ્ય જશુ પટેલે વિરોધ નોંધાવ્યો. આ મામલે જશુ પટેલે સાબર ડેરીના ગેટ પર બેસીને આ મામલે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. એમડી અને ચેરમેન હાય હાયના સૂત્રો પુકાર્યા હતા. સાબર ડેરીનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. પ્રોજેક્ટના નામે ઉઘાડી લૂંટ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે. બજાર કરતા 100 ગણા ભાવ ચૂકવવામાં આવતા હોવાના આક્ષેપ કર્યા. અરવલ્લીના મોડાસાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. માનવતાને શરમસાર કરતી ઘટના સામે આવી. 11 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની છે. પરપ્રાંતીય શ્રમિક પરિવારની બાળકી પર દુષ્કર્મ આચર્યા હોવાની ઘટના અરવલ્લીના મોડાસાની આ ઘટના છે. પાન મસાલાની દુકાન પર બેઠેલી બાળકી દુષ્કર્મનો ભોગ બની. અજાણ્યા ઈસમે દીકરીને ગુપ્ત ભાગે નખ મારી લુહાણ કરી. બાળકીને સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાઈ છે. અરવલ્લીના મોડાસાથી મહત્વપૂર્ણ સમાચાર. અજાણ્યા ઈસમે દીકરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જોકે ઘટનાની ગંભીરતાને સમજી પોલીસ એક્શનમાં આવી છે. મોડાસા ટાઉન પોલીસ મથકે આ સમગ્ર ઘટના મામલે ફરિયાદ નોંધાઈ છે. દુષ્કર્મના આરોપી અજાણ્યા ઈસમને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.
બીજા અન્ય મહત્વપૂર્ણ સમાચાર અરવલ્લીથી સામે આવી રહ્યા છે. અરવલ્લીના જ્યાં ફાઇનાન્સ ઓફિસમાં ચોરીનો મામલો સામે આવ્યો. 9 સપ્ટેમ્બરના રોજ મેઘરજના પહાડિયા ગામની આ ઘટના 9 સપ્ટેમ્બરે ઘટના બની હતી. તસ્કરો 9.65 લાખ ભરેલ તિજોરીની તસ્કરી કરી હતી. ફાઇનાન્સ ઓફિસમાંથી તિજોરીની તસ્કરી કરી હતી. જિલ્લા એલસીબીને ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. તમામ જે આરોપીઓ હતા તેમને ઝડપી પાડ્યા છે. 2 આરોપીઓ તિજોરી અને 9.65 લાખ રોકડ રૂપિયા જપ્ત કર્યા છે. ફાઇનાન્સ ઓફિસમાં નોકરી કરતા કર્મચારીએ જ ચોરી કરી હતી. ધરપકડ કર્યા બાદ આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવશે. ભરૂચના જંબુસર તાલુકામાં સગીર સગી 2 બહેનોના અપહરણ કરતા 2 વિધર્મીઓની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી. તેમજ વિધર્મીઓએ મુસ્લિમ હોવા છતાં પોતાના ધર્મની ખોટી જાણ બતાવી હિન્દુ સગીર બાળકીઓને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે જ પોલીસે બંને આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. આ ગુનાની વધુ તપાસ જંબુસર ડીવાયએસપી પીએલ ચૌધરીએ હાથ ધરી હતી. તારીખ 12/9/2024ના રોજ એક અપહરણનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં 2 અજાણ્યા ઇસમોએ આ કામના જે ફરિયાદી છે એમની સગીર વયની 2 બહેનોનું અપહરણ કરેલું હતું. જે ગુનાની તપાસમાં આ જે 2 સગીર વયની જે દીકરીઓ છે એમને પોલીસે 24 જ કલાકમાં ગણતરીના સમયમાં એમનો કબજો મેળવીને એમને શોધી કાઢેલી હતી. તેમની પૂછપરછ દરમિયાન તથા પોલીસ દરમિયાન એવું જણાઈ આવેલ કે આ જે બંને સગીર વયની જે દીકરીઓ છે એમને 2 ઇસમો કે જે એકે પોતાનું નામ કિશન અને બીજાએ સુનિલ નામ ધારણ કરેલું હતું, જે બંને પોતે મુસ્લિમ ધર્મના હતા. ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં હરીશ પટેલ નામના કર્મચારીના મોત બાદ અન્ય કર્મચારીઓ રોષે ભરાયા છે. ત્યારે ચેરમેન તેજસ પટેલે કહ્યું કે બેંકના પડતર કામો પૂરા કરવા દરેક કર્મચારીની ફરજ છે. આગામી 17 તારીખે નાબાર્ડનું ઇન્સ્પેક્શન થવાનું હોય અને બ્રાન્ચની પડતર કામગીરી રાજાના દિવસે પૂર્ણ કરવા તમામ બ્રાન્ચ મેનેજરને જાણ કરી હતી. આવા સમય દરમિયાન મૃત્યુની ઘટના એ દુઃખદ બાબત ગણાવી કર્મચારીના મૃત્યુ પર કેટલાક લોકો રાજકારણ રમી રહ્યા હોવાનું જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું કે બેંક મૃતક કર્મચારીના પરિવારને કાયદેસર વળતર આપશે. ચેરમેને પોતાના તરફથી 5 લાખ આપવાની જાહેરાત કરી હતી. અમારી બેંકની અંદર તારીખ 17ના રોજ નાબાર્ડ દ્વારા ઇન્સ્પેક્શન થવાનું છે અને તે સમયે બેંકના બ્રાન્ચ મેનેજરોને પોતાની હાથ નીચેના તમામ ડોક્યુમેન્ટો સરખી રીતના નિભાવવાના હોય છે અને જેના ભાગરૂપે અમારી બેંકના મેનેજમેન્ટ તરફથી સીઈઓ તરફથી સોશિયલ મીડિયા માધ્યમથી દરેક ક્લાર્ક ને ઓફિસર્સને શુક્રવારના દિવસે એક મેસેજ કરવામાં આવેલો કે આપ જો બાકીના પડતર કામો રજાના દિવસે કરવા બેંકની બ્રાન્ચમાં જવાના હોય તો તમારા કોણ કોણ જવાનું છે એવું લિસ્ટ અમને મોકલી આપવા વિનંતી. બેંકના એક પરિવારના એક સભ્ય હરીશચંદ્રભાઈ જે સેવાલિયા બેંકના મેનેજર હતા, તેમનું આકસ્મિક અવસાન થયું. તે બદલ હું ખૂબ જ દુઃખદ અને આઘાત અનુભવીએ છીએ. અને જે રીતે બેંકના કર્મચારીઓના જે પ્રશ્ન છે તેને અમે સૌ સાથે મેનેજમેન્ટ અને સૌ સાથે મળીને એ પ્રશ્નનું નિરાકરણ આવે અને સૌ સાથે મળીને તેજસભાઈનો ચેરમેન સાહેબનો ખૂબ સુંદર વહીવટ ચાલી રહ્યો છે. તો અમે સૌ સાથે મળીને એમના જે પણ પ્રશ્નો હશે એનું સુખદ સમાધાન લાવીશું. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.